મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા ગામની કે જ્યાં પોતાના મા બાપ જ કુંવારી છોકરીઓને કપડાં ઉતરાવીને ઘરની બહાર જવા પર મજબૂર કરે છે। જી હા મિત્રો, તમે કારણ જાણી અને ચોંકી જશો। મિત્રો તમે પણ આ ગામની હકીકત જાણવા માગો છો તો પ્લીઝ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જોજો। તો ચાલો મિત્રો, તમારો સમય બરબાદ ન કરીને વિડીયો સ્ટાર્ટ કરું છું। તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું તો પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી દેજો। નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ। મિત્રો આજે ભલે દેશ ચંદ્ર પર જઈ પહોંચ્યો હોય, પરંતુ હજુ પણ આપણા દેશમાં એવી ઘણી બધી પરંપરાઓ અને અંધશ્રદ્ધા ભરાયેલી છે કે કોઈ નથી જાણતું તે ક્યારે ખત્મ થશે। આપણો દેશ તો આજે આઝાદ છે, પણ દેશની ઘણી બધી મહિલાઓ આઝાદી માટે તરસી રહી છે। ખરેખર મિત્રો, એક ગામમાં તો એવો અંધવિશ્વાસ છે કે જ્યાં પોતાના મા બાપ જ દીકરીના કપડાં પહેર્યા વગર જ ઘરની બહાર જવા માટે મજબૂર કરે છે। તો મિત્રો, આ અંધવિશ્વાસની પાછળનું કારણ શું હશે? ચાલો હું તમને જણાવું। મિત્રો, બિહાર રાજ્યમાં એક એવું ગામ છે કે જો ત્યાં વરસાદ ઓછો થાય તો લોકો ખૂબ જ વિચિત્ર કામ અપનાવવા લાગે છે। જેમ કે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભારત દુનિયાભરમાં ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંની ખેતી પૂરી રીતે કુદરત પર જ નિર્ભર હોય છે। એવામાં જો વરસાદ ન થાય અને ખેતરમાં યોગ્ય ઉત્પાદન ન મળે તો લોકો અંધવિશ્વાસમાં ડૂબી અને વિચિત્ર તરીકાઓ અપનાવવા લાગે છે, જેથી તેઓને એવું લાગે કે વરસાદ થશે। ખરેખર મિત્રો, આજે પણ આ ગામમાં લોકો અંધવિશ્વાસમાં ડૂબી અને મહિલાઓ પર અતિ દુષ્કર્મ કરવામાં આવે છે, જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ પડે છે। આ ગામની માન્યતા આધારે જો કુંવારી છોકરીઓને રાત્રે કપડાં પહેર્યા વગર જ ખેતરોમાં મોકલવામાં આવે અને હળ ચલાવીને ખેતરમાં કામ કરાવવામાં આવે તો ભગવાન ખૂબ જ ખુશ થાય છે અને વરસાદ આવવા લાગે છે। અહીં ઘણી બધી સ્ત્રીઓ આ પરંપરાને નિભાવવા નથી માગતી, છતાં પણ પરિવારના લોકો તેના પર આવું કરવા માટે દબાણ કરે છે। તેથી દરેક પરિવારમાંથી એક યુવતીને ખેતરમાં મોકલવામાં આવે છે। તો મિત્રો, તમે શું કહેવા માગો છો આ અંધવિશ્વાસ વિશે? આ અંધવિશ્વાસ બંધ થવો જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।